નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું એક સરસ મજાની પ્રેમ કહાની લઈને આવ્યો છું. જો તમને આવી કહાની સાંભળવા ઈચ્છતા હો તો ચાલો સાંભળીએ આજની કહાની. ચોમાસાની ઋતુ હતી. રોહન શાળાએથી ઘરે જવા નીકળેલો. બસ 20 કિલોમીટર જ તેનું ઘર દૂર હતું, માટે તે પોતાની બાઇક પર રોજ જતો આવતો હતો. અચાનક વરસાદના ઝીણા ઝીણા છાંટા શરૂ થયા. આટલું સુંદર વાતાવરણ માણીને રોહનનું હૃદય કંઈક બરસાત કે દિન આયે આ ગીત ગાતું હતું. પોતાની પ્રિયતમા પાછળ બેસી હોય અને પાછળથી તેને પકડી રાખ્યો હોય ને સરસ મજાની વાતો કરતા કરતા જતા હોય તે કેટલું રોમાંચિત લાગે એવું તે વિચારતું હોય છે. વરસાદે હવે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. બાઇકની હેડલાઇટ ચાલુ કરી હોવા છતાં બરાબર દેખાતું ન હતું. તેવામાં તેને એક જોરદાર અવાજ સંભળાયો. અવાજ સાંભળતા તે પોતાની બાઇકને તાત્કાલિક બ્રેક મારીને બંધ કરી દીધી. ગાડી પરથી ઉતરીને તે આજુબાજુ જોવા લાગ્યો, પણ તેને કશું દેખાયું નહીં. માટે તે ગાડી પર બેસીને જવા જ કરતો હતો. તેવામાં તેને કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. હેલ્પ, હેલ્પ! આ અવાજ સાંભળતા તે ગાડી સ્ટેન્ડ કરી અવાજની દિશા તરફ ગયો તો તેને જોયું કે એક 24 વર્ષની છોકરી રસ્તાની બાજુમાં ખાડામાં પોતાની સ્કૂટી લઈને પડી હતી. ખાડામાં પાણી હોવાથી તે બહાર નીકળી શકે તેમ નહોતી, એટલે તાત્કાલિક તેને મહા મુશ્કેલીએ બહાર કાઢી તેની ગાડી પર સરખી મૂકી. જેવી તેની નજર તે છોકરી પર પડી તો તેને ખબર પડી કે આ તો એ જ છોકરી છે જે રોજ તેને આવતા જતા સામે મળે છે. તે પણ તેની જેમ શિક્ષિકા જ હતી. હજુ તે વિચારતો હતો તેવામાં પેલી છોકરીએ તેને કહ્યું, ભાઈ, આપનો આભાર. ભાઈ નહીં, રોહન કહો, હું રોહન છું, એવું રોહને ચીડાઈને કહ્યું. ત્યારે પેલી છોકરીએ કહ્યું, તમારું નામ નહોતી ખબર, એટલે ઠીક છે, મારું નામ રાહી છે. રાહીએ કહ્યું. રોહનને કહ્યું, તમે આમ કેવી રીતે પડ્યા? ને સારું કહેવાય કે હેલ્મેટ પહેરેલો હતો, નહીં તો વાગી જતું ક્યાં. તમને કંઈ વાગ્યું તો નથી ને? તમને દેખીને હેલ્મેટ પહેરતી થઈ છું. આવું રાહીએ હસતા હસતા કહ્યું. રોહન, મને દેખીને શું મજાક કરો છો? આપણે તો આજે જ મળ્યા ને, તો કેવી રીતે મને દેખીને તમે હેલ્મેટ પહેરતા થયા? રાહી, તમને કદાચ ખબર હશે કે આપણે રોજ આ જ જગ્યાની આસપાસ ક્રોસ થઈએ છીએ, અને દરેક વખતે કોઈ પણ ઋતુમાં હું તમને હેલ્મેટ સાથે જ દેખતી, એટલે મને નવાઈ લાગતી કે આ વ્યક્તિ હેલ્મેટ કેમ પહેરતો હશે. પછી એક દિવસ તમારી પાછળ કોઈક બેસી રહેલું, તેણે પણ હેલ્મેટ પહેરેલો. ત્યારે મને થયું કે મારે હેલ્મેટ પહેરવો પડે. ત્યારથી હું હેલ્મેટ પહેરું છું, અને આજે તેના લીધે મારી જિંદગી બચી ગઈ. રોહન, સરસ કહેવાય. મારે હેલ્મેટ પહેરવાની ટેવના લીધે કોઈની જિંદગી તો બચી. વરસાદ બહુ છે, તમે છતાં જોઈ લો, તમને ક્યાંય વાગ્યું તો નથી ને? રાહી બધું ચકાસી લે છે. ત્યારે તેને બધું બરાબર લાગે છે, પણ જેવો તે પગ ઊંચો કરવા જાય છે તેને દુખે છે. જોરથી બૂમ પાડી દે છે. ત્યારે સખત વરસાદમાં રોહન તેને પકડી લે છે. તેને ગાડી પર બેસાડી તેના પગમાં જોવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ચોક્કસથી રાહીનો પગ ફ્રેક્ચર થયો હશે,
માટે તે રાહીના ઘરે ફોન કરવાનું કહે છે. પણ રાહીનો મોબાઈલ તો પાણીમાં પલળી જવાથી બંધ થઈ ગયો હતો. માટે તે રાહી પાસેથી તેના ઘરનો નંબર લઈ ફોન કરે છે, પણ કોઈ ફોન ઉપાડતું નથી. રોહન, રાહી કોઈ ફોન નથી ઉપાડતું. તમે કહો તો તમને દવાખાને લઈ જાઓ. રાહી, પણ તમને મોડું થશે. રાહી હજુ આટલું જ બોલે છે ને તેવામાં પૂર ઝડપે આવતી બાઇક તેને અથડાય છે અને રાહી ફરી નીચે પડી જાય છે. પણ આ વખતે તે રોહનને લઈને નીચે પડે છે. રોહન રાહીને ઊભી કરીને પોતાની બાઇક પર બેસાડી બાઇકવાળાને બાઇક ચાલુ કરી આપે છે. બાઇકવાળો જતો રહે છે. ત્યારબાદ તે પોતાની બાઇકની ફર્સ્ટ એડ બોક્સમાંથી દુખાવાની ક્રીમ લઈને રાહીના પગ પર ઘસે છે. કારણ કે રાહીને હવે વધારે દુખી રહ્યું હતું. ત્યારે રાહી વિચારે છે, કેટલો સ્માર્ટ અને કેરફુલ પર્સનલ છે રોહન. બહુ નસીબવાળી છોકરી હશે જેને તે મળ્યો છે. તેવામાં રાહીના ઘરેથી ફોન આવે છે અને રોહન સમગ્ર વાત જણાવે છે અને નજીકના દવાખાને લઈ જાઉં છું. તેઓ ત્યાં આવે તેવું જણાવે છે. રોહન રાહીને દવાખાને લઈ જાય છે. ત્યાં ડોક્ટર સારવાર કરે છે. શરૂઆતમાં બધું નોર્મલ હતું, માટે ડોક્ટર દવા આપે છે અને આરામ કરવાનું કહે છે. રોહન રાહીના ઘરનાની રાહ જોવે છે, પણ તેમને આવવામાં મોડું થતા તે રાહી સાથે વાતો કરે છે. રોહન, રાહી, તમે કઈ ભરતીમાં શિક્ષકમાં લાગ્યા હતા? રાહી, 2015માં. અને તમે? રોહન, હું 2018માં જ લાગ્યો હતો. રાહી, સરસ. તમારું લગ્ન થઈ ગયું? રોહન, ના, નથી થયું. હજુ તો હમણાં 23 વર્ષનો થયો છું. અરે, તમને પગે કેવું છે? આરામ તો છે ને? રાહી, સારું છે, બસ થોડો પેઇન છે. રોહન કઈ જવાબ આપે તે પહેલા તો રાહીના ઘરવાળા આવી જાય છે. રાહીની ખબર પૂછે છે. સારું હોવાથી તેઓ હાશકારો અનુભવે છે. ત્યારબાદ રાહીની મમ્મીની નજર રોહન પર પડે છે અને તેની મમ્મી રોહનને કહે છે, અરે રોહનભાઈ, તમે અહીંયા ક્યાંથી? રાહી બેન તો એક્સિડન્ટ થયો હતો ને, હું ત્યાંથી પસાર થતો હતો તો તેમને દવાખાને લઈને આવ્યો છું. શું રાહી તમારી દીકરી છે મેડમ? તેવું રોહન પૂછે છે. ત્યારે રાહી તેની મમ્મીને કહે છે, મમ્મી, તું રોહનને ઓળખે છે? રાહીની મમ્મી કહે છે, હા બેટા, રોહનભાઈ બહુ હોશિયાર છે અને તે મારી જ શાળામાં શિક્ષક છે. ખૂબ મહેનત કરે છે બાળકો માટે અને હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહે છે. તેમનું વતન તો 300 કિમી દૂર છે, પણ અહીંયા બધા સાથે ભળી ગયા છે. રાહી, સરસ, બહુ સરસ માણસ છે. આજે મારી ખૂબ મદદ કરી. રોહન, મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર. બસ તમે માતાની જ જેમ પ્રેમ મારા પર વરસાવો છો તે જ પૂરતું છે. કોઈ પુરુષ જ્યારે સ્ત્રીની માતાને પોતાની ગણતો હોય તો દરેક સ્ત્રીના મનમાં તે વસી જતો હોય છે. કારણ કે ત્યાં સ્ત્રી અને તેની માતા વચ્ચેના ફિલિંગ્સ હોય છે. તેમ રાહીને પણ રોહન ગમી જાય છે. રાહીને એક તરફનો પ્રેમ થઈ જાય છે. તે તેને પ્રપોઝ કરવાનું વિચારે છે, પણ આટલું જલ્દી કહેવું તેને યોગ્ય નથી લાગતું. તેવામાં તેની મમ્મી બિલ ભરવા જાય છે. ત્યારે તેમને ખબર પડે છે કે રોહને દવાખાનાનું બિલ તો ભરી દીધું છે. આ સાંભળી રાહી ખુશ થઈ જાય છે કે ખરેખર રોહન સારો છે. ત્યાંથી રાહી અને તેની મમ્મી તેમના ઘરે જાય છે અને રોહન તેના ઘરે. તે દિવસે રાત્રે રાહી ખૂબ વિચાર કરે છે રોહન વિશે. કારણ કે અત્યાર સુધી તો રોહન ખાલી નજરો સામે હતો,
હવે તે તેના હૃદયમાં વસી ગયો છે. માટે તે તેની મમ્મી પાસે જાય છે અને કહે છે, મમ્મી, રોહન ખરેખર સારો છે નહીં? તેની મમ્મી કહે છે, હા બેટા, તેની સાથે જે છોકરીનું લગ્ન થશે તે છોકરી ખૂબ ખુશ રહેશે. આ સાંભળી રાહી તો ખૂબ ખુશ થઈ જાય છે ને રોહન સાથે તે લગ્ન કરવાનું વિચારે છે. પણ રોહને તેને પ્રેમ કરે છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે. એક દિવસમાં સાજી થઈ તે પોતાની નોકરી માટે જાય છે. ત્યારે રોહન તેને સામે મળે છે. તે એકદમ બ્રેક મારે છે અને કહે છે, કેમ છો રોહનભાઈ? રોહન, બસ મજામાં. તમે સાજા થઈ ગયા એમને? પાછા બાઇક જોઈને ચલાવજો રાય. રોહન, મને તું કહીશ તો ગમશે. રોહન, હા રાહી, તું કહીશ બસ. ચાલો પછી મળીશું. રાહી, શેની ઉતાવળ છે? મારો સાથ તને નથી ગમતો? રોહન આવો જવાબ સાંભળી સમજી જાય છે કે રાહી તેની નજીક આવવા પ્રયત્ન કરે છે. માટે તે જાણી જોઈને કહે છે, એવું કંઈ નથી, પણ શાળાનો સમય થઈ ગયો છે. ચાલ બાય રાહી. સારું, ચાલો મળીએ પછી. રાહી એમ કરી સાંજે ઘરે જાય છે અને રાત્રે તે રોહનના વિચારોમાં ખોવાઈ જાય છે. રાહી રોહનનો નંબર તેની મમ્મીના મોબાઈલમાંથી લઈ લે છે. ત્યારબાદ તે પોતાનો મોબાઈલ જોતી હોય છે. આ તરફ રોહનને પણ લાગતું હતું કે રાહી તેને ખૂબ ચાહે છે, પણ રાહીને પૂછવું તો કેવી રીતે પૂછવું? આ તરફ રાહી એવું વિચારે છે કે રોહન તેને જો પ્રેમ કરતો હશે તો તે તેને સામેથી પૂછશે, પણ હું મમ્મી આગળ વાત તો કરી જોઉં. એમ કરી તે જેવી તેને મમ્મી પપ્પાના રૂમમાં જવા જાય છે તે વખતે તેના મમ્મી પપ્પાની વાત સાંભળી જાય છે અને તે ખુશ થઈ જાય છે, કારણ કે તેના મમ્મી તેના પપ્પાને કહેતા હતા કે રાહીનું લગ્ન રોહન સાથે થાય તો સારું. ત્યારે તેના પપ્પા પણ કહેતા, હા રાહી માટે રોહન ખૂબ સારો રહેશે. મને તો તે દવાખાને રાહીને લઈ ગયો ત્યારે જ ગમી ગયેલો. તેની મમ્મી જવાબ આપતા કહે છે, હું કાલે જ રોહનને વાત કરું. આટલું સાંભળતા રાહી ખુશ તો થઈ જાય છે, પણ તેની ખુશી લાંબા સમય સુધી નહોતી રહેતી, કારણ કે રાહીની મમ્મી આશ્ચર્ય હોવાથી રોહનનો ફોન તેમના પર આવે છે અને રોહન કહે છે, મેડમ, આવતીકાલે મારાથી શાળામાં આવી શકાય તેમ નથી, કારણ કે મારા ઘરનાએ મારા માટે છોકરી જોવાનું રાખ્યું છે. રાહીની મમ્મી રજા તો આપી દે છે, પણ પોતે નિરાશ થઈ જાય છે કે જો રોહનનું બીજે થઈ જશે તો. ત્યારે તેના પપ્પા કહે છે, હવે તો ભગવાન કરે અને રોહનને પેલી છોકરી ના ગમે. પોતાનો પ્રેમ બીજાનો થશે તેવું જો ખબર પડે તો કોની આંખોમાંથી અશ્રુધારા ના નીકળે. બસ રાહી સાથે પણ આમ જ થાય છે. રડતા રડતા પોતાના રૂમમાં જતી રહે છે અને મોબાઈલ લઈને સીધો કોલ તે રોહનને કરે છે. પણ અફસોસ, રોહનનો ફોન મીટિંગ મોડમાં આવવાથી તે ફોન ઉપાડતો નથી. ત્યારે રાહી ફોન કરવાનું સતત ચાલુ જ રાખે છે. એક બાજુ કોલ ચાલુ અને બીજી બાજુ આંસુઓની વર્ષા. લગભગ સતત 4 કલાક સુધી ટ્રાય કરે છે. બરાબર તે જ વખતે રોહન ફોન ઉપાડે છે.
ત્યારે રાહી ગુસ્સામાં કહે છે, રોહન, ક્યાં જતો રહેલો? તને ખબર નથી પડતી? હું કેટલી ડરી ગઈ હતી. તને એનું ભાન છે ખરું? ત્યારે રોહન કહે છે, રાહી, તું આ શું બોલી રહી છે? તું કેમ આટલો હક મારા પર કરે છે? હું તારો શું થાઉં છું? રાહી કહે છે, રોહન, તને હું કઈ રીતે કહું, પણ હું તને પ્રેમ કરું છું. હું તારા વગર નથી રહી શકતી. શું તું મારી સાથે લગ્ન કરીશ? રોહન કહે છે, રાહી, હું તો આવતીકાલે ઘરે જાઉં છું. મારે આવતીકાલે છોકરી જોવા જવાનું છે ને તારા વિશે મેં કશું વિચાર્યું નથી. મને માફ કરજે. રોહન રાહીને પ્રેમ કરતો હોવા છતાં આવું બોલે છે, કારણ કે અત્યાર સુધી રોહન માટે ઘરના નિર્ણય લેતા હતા અને ઘરના એ છોકરી જોવાનું રાખ્યું હતું. માટે અત્યારે રાહીને હા કહેવું તો શક્ય નહોતું. ત્યારે રાહી કહે છે, શું માફ કરું? હું તો બસ એટલું જાણું, જિંદગી તારી સાથે, બીજા સાથે ક્યારેય નહીં થાય. આટલું કહી તે ફોન મૂકી દે છે. રોહન આખી રાત ઊંઘવાનો પ્રયત્ન કરે છે, પણ તે ઊંઘી નથી શકતો. તેને ઘણા વિચારો આવે છે અને વિચારમાં સવારના 4 વાગે તે ઊંઘી જાય છે. હજુ તો તે ઊંઘતો હોય છે ને લગભગ 6 વાગ્યાની આસપાસ ડોરબેલ વાગે છે. આટલું વહેલું કોણ હશે? જેવો તે દરવાજો ખોલે છે તેવી રાહી તેને ધક્કો મારી અંદર આવીને બાજી પડે છે અને કહે છે, રોહન, હું તારા વગર નથી રહી શકતી. મારે તારી સાથે લગ્ન કરવું છે અને મમ્મી પપ્પા પણ તને વાત કરવાના હતા. એટલામાં તારો ફોન આવ્યો રજા માટે. પ્લીઝ પ્લીઝ તું મને હા કહી દે. ત્યારે રોહન કહે છે, રાહી, તું તારા ઘરે જતી રહે. હું તને અત્યારે કશું જણાવી શકું તેમ નથી, કેમ કે મારે ઘરે જવાનું છે ને તું આમ હું એકલો છું ને કેવી રીતે આવી શકે? રાહી કહે છે, તું મારા સમખાઈને કહે કે તું મને પ્રેમ નથી કરતો તો હું જતી રહીશ. રોહન વાતને ટાળતા કહે છે, રાહી, મને સમજ, હું તને પ્રેમ કરું છું પણ લગ્ન માટે હા નથી કહેતો, કારણ કે પહેલા મારા ઘરના છે અને આ વાત જો પહેલા થઈ હોત તો હું વિચારી શકતો હતો. હું જિંદગી જીવીશ તો તારી સાથે, બાકી બીજા સાથે તો ક્યારેય નહીં. આટલું કહી રાહી ત્યાંથી નીકળી જાય છે. રોહન પોતાના ઘરે જવા નીકળે છે, પણ રાહીના વિચારો તેની સાથે છે. હજુ તો મુસાફરી અડધા રસ્તે થઈ હતી ને તેની બસ બગડે છે, માટે તે બસથી નીચે ઉતરે છે. લગભગ એમ કરતા 2 કલાક નીકળી ગયા, પણ બીજી કોઈ બસ તેને ના મળી. માટે તે રસ્તામાંથી ગાડી જતી હોય ત્યારે હાથ મારે છે અને એક અંકલ પોતાની ગાડીને સ્ટોપ કરી દે છે. રોહન, અંકલ, મને રાજકોટ સુધી લઈ જશો? મારી બસ બગડી છે અને મારે ઘરે પહોંચવું પણ જરૂરી છે. મને જોવા છોકરીવાળા આવવાના છે, એટલી મહેરબાની કરશો? અંકલ: હા બેટા, કેમ નહીં, ચાલ આવી જા. રોહન તેમનો આભાર માની ગાડીમાં બેસી જાય છે. ગાડીમાં બેઠા પછી રોહન રાહી વિશે જ વિચારે છે. એમ કરતા 3 કલાક વીતી જાય છે, પણ રોહન રાહીના વિચારોમાંથી બહાર નીકળતો નથી. એટલે અંકલ તેની સાથે વાતચીત શરૂ કરે છે. અંકલ, તમે છોકરીને જોવા જાવ છો તેનાથી ખુશ તો છો ને? રોહન: શું અંકલ, કેમ આવું પૂછો છો? અંકલ: તમે ગાડીમાં બેઠા 3 કલાક થઈ ગયા,
પણ કશું બોલતા પણ નથી અને ચિંતામાં હોય તેમ લાગો છો. રોહન: ના ના, એવું કંઈ નથી. બસ એ તો અંકલ, લાગે તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો ને તમારા ઘરનાએ બીજે જોવાનું રાખ્યું એટલે આમ કરો છો. રોહન: અરે અંકલ, એવું નથી, પણ એક છોકરી છે તેમ કહી તે રાહીની સમગ્ર વાત અંકલને જણાવે છે અને સાથે એમ પણ જણાવે છે કે તે રાહીને ખૂબ પ્રેમ કરે છે, પણ તે પોતાના ઘરનાને લીધે રાહીને હા પાડી શકતો નથી. અંકલ: રોહન, તમે રાહી સાથે ખોટું કરો છો. મારા મંતવ્ય પ્રમાણે તમારે રાહી સાથે લગ્ન કરવું જોઈએ. તમારા ઘરનાને પણ વાત કરવી જોઈએ, કારણ કે આ દુનિયામાં સામેથી પ્રેમનો ઇઝહાર કરવાવાળી વ્યક્તિ તમને નહીં મળે. રોહન: જાણું છું અંકલ, પણ હું ઘરનાને ના નથી પાડી શકતો, પણ છતાં આપ કહો છો તો હું રાહી સાથે જ લગ્ન કરીશ. એટલામાં રાજકોટ આવી જાય છે. રોહન આભાર વ્યક્ત કરે છે ત્યારે અંકલ કહે છે, બેટા, લગ્ન તો રાહી સાથે જ કરજે. રોહન: ચોક્કસ એવું જ કરીશ એમ કહે છે. પછી તે મનમાં કહે છે, રાહીને મેં ક્યાં હા પાડી છે. પહેલા છોકરી તો જોઈએ, તે ગમી જાય તો તેની સાથે કરવાનું, અને ના ગમે તો રાહી તો છે જ. લાગે રોહન પણ બધા જેવું વિચારવા લાગ્યો. એમ કરતા તે પોતાના ઘરે પહોંચે છે ત્યારે છોકરીવાળા બેઠા જ હોય છે. છોકરીના મમ્મી પપ્પા સાથે રોહનના ઘરના તો જાણે ભળી ગયા હોય તેમ લાગતું હતું. રોહન જેવો ઘરમાં જાય છે તેવો તેના પપ્પા બધાને રોહનનો પરિચય કરાવે છે. એવામાં રોહનની નજર પૂર્વા પર પડે છે. તેને દેખાતા જ રોહન તેનો આશિક બની જાય છે. દેખાવમાં એટલી સુંદર, કપડાં તો સાદા હતા, પણ સાદાઈમાં પણ તે રૂપનો અંબાર હતી. બંને એકબીજાને હાય કહે છે અને વાત કરવા માટે અલગ રૂમમાં ઘરમાં તેમને મોકલે છે. મીટિંગમાં એકબીજાનો પરિચય મેળવી ઘણી વાતો કરે છે. બંનેને એકબીજા ગમી જાય છે. થોડી વાર પછી તેઓ બહાર આવે છે. જમણવાર થાય છે અને છોકરીવાળા અઠવાડિયામાં જવાબ આપીશું તેમ કહી ત્યાંથી નીકળે છે. છોકરીવાળા જતા જ રોહનના ઘરના કહે છે, બેટા રોહન, પૂર્વા એક શિક્ષિકા છે ને તેનો સ્વભાવ મને ખૂબ ગમ્યો. આખી જિંદગી તારે તારી પત્ની સાથે રહેવાનું છે, માટે છેલ્લો નિર્ણય તારો હશે. આખી રાત રોહન પૂર્વાની સુંદરતાના જ વિચાર કરતો હતો, પણ તેના સપનામાં તો રાહી જ આવતી હતી. રાહી ભલે પૂર્વા જેવી સુંદર નહોતી, પણ રાહીના અવાજમાં એક અલગ જ નશો હતો. માટે રોહનનું મન પૂર્વા અને રાહી બંને વચ્ચે દ્વિધામાં હતું. એમ કરતા સવાર થઈ ગઈ. બધા ચા પીવા બેઠેલા. એવામાં રોહનના પપ્પાએ વાત શરૂ કરી, બેટા રોહન, ઊંઘ આવી કે નહીં? રોહન: આવી હતી પપ્પા. રોહન: ના પપ્પા, તો પછી હું રમેશભાઈને ફોન કરીને હા પાડી દઉં. જો તારી હા હોય તો તું રજા પણ લઈ લે 1-2 દિવસની. રોહન: પપ્પા, આ બધું જલ્દી થશે, મને વિચારવા દો. રોહનના પપ્પા: સારું, આજકાલના છોકરાઓને વિચારવા માટે સમય જોઈએ છીએ. અમારા જમાનામાં તો પરણીને આવીએ ત્યારે ખબર પડે કે આમની સાથે જિંદગી જીવવાની છે. જે હોય તે પણ સાંજ સુધીમાં મને જણાઈ દેજે. રમેશભાઈનો રાત્રે જ કોલ આવેલો
અને પૂર્વા અને તેમના ઘરનાને તું ગમે છે. રોહન હા કહીને પોતાના રૂમમાં જતો રહે છે. તે રજા માટે સંદેશ તેમને આચાર્યશ્રીને મોકલી દેશે. એવામાં રાહીનો કોલ તેના પર આવે છે અને રાહી કહે છે, રોહન, તને કેવી લાગી છોકરી? મારા કરતા સુંદર હતી. તને ગમી? તારા ઘરનાને ગમી? તે શું કરે છે? તેના શોખ કેવા છે? વગેરે જેવા ઘણા પ્રશ્નો તે પૂછે છે. ત્યારે રોહન કહે છે, રાહી, પૂર્વા તે છોકરીનું નામ છે. તે પણ તારી જેમ શિક્ષિકા છે. મારા ઘરના તે ખૂબ પસંદ છે અને તેના ઘરનાને પણ હું પસંદ છું. ત્યારે રાહી તેને રોકતા કહે છે, રોહન, તને પસંદ છે? તને ગમે છે? સાચું કહેજે, નહીં તો મારા સમ. ત્યારે રોહન કહે છે, શું કહું? રાહી પણ, હા, મને તે ગમે છે, પણ લગ્ન બાબતે મેં હજુ નિર્ણય નથી લીધો. રાહી નિરાશ તો ખૂબ થાય છે. અશ્રુની ધારા વહેવાની જ હોય છે, પણ પ્રેમ તેને જ કહેવાય જે પોતાના પાત્રને ખુશ રાખે. માટે તે કહે છે, રોહન, જો હું તને ફોર્સ નથી કરતી, તને હું કે પૂર્વા બંનેમાંથી જે પસંદ હોય તેની સાથે લગ્ન કરજે. તારો જે નિર્ણય હશે તે સ્વીકાર્ય હશે. ને હા, મેં તને પ્રેમ કર્યો છે, તે થોડી મને પ્રેમ કર્યો છે. માટે તને યોગ્ય લાગે તે નિર્ણય લેજે. પણ હા, એટલું યાદ રાખજે, આ જિંદગી તારી સાથે જીવવાનું નક્કીને કરેલું. પણ લાગે ભગવાન મને સાથ નથી આપવાનો. ભલે તારી સાથે જિંદગી ના જીવાય, પણ તારા નામ સાથે તો હું મારી જિંદગી જીવી લઈશ. મારા તન, મન અને ધન પર માત્ર તારો જ હક રહેશે. આ શબ્દો સાંભળતા રોહનને સમજાય છે કે રાહી તેને કેટલો પ્રેમ કરે છે. તે રાહીને કહે છે, રાહી, આઈ લવ યુ યાર. તું કેટલી સરસ છે. મારી પાસે શબ્દો નથી. ચાલ આપણે ભાગીને લગ્ન કરીએ. રાહી કહે છે, આઈ લવ યુ ટુ બબુ. રોહન, જે ઘરના માટે તું મને છોડવા તૈયાર હતો, તે ઘરનાને છોડીને તું મારી સાથે ભાગીશ તે યોગ્ય નથી. મારે તો તારી ઘરે વહુ બનીને આવવું છે. જો આપણે ભાગીને લગ્ન કરીશું ને, તો તારા ઘરના મને સ્વીકારશે ખરા? રોહન કંઈ જવાબ નથી આપી શકતો. તે માત્ર એટલું કહે છે, મોડા વાત કરીએ, અને ફોન મૂકી દેશે. થોડી વાર રહીને રોહન સ્વસ્થ થઈને પોતાના રૂમમાંથી ઘરમાં જાય છે. ત્યારે તેના પપ્પા જણાવે છે કે બેટા રોહન, રમેશભાઈનો ફોન હાલમાં જ આવ્યો હતો. પૂર્વાનો ભાઈ વિદેશ ભણવા જવાનો હોવાથી તેમણે સગાઈની વાત પાકી કરવા માટે ફોન કરેલો. એટલે તે સવારે જ કહેલું કે તારી હા છે, માટે તારી સગાઈ પરમ દિવસે રાખી છે. ને હા, તું જલ્દી બજારમાં જા અને કપડાં લઈ આવ, અને પૂર્વા માટે તેને ગમતી વીંટી પણ લઈ આવ. બીજી બધી વ્યવસ્થા હું કરી લઉં છું. પોતાના પિતાની પ્રતિષ્ઠા હોવા છતાં તેના પિતા આગળ બોલવાનો તો પ્રયત્ન કર્યો, પણ છેક મોઢા સુધી આવી ગયેલી વાત કહી ના શક્યો. પણ હા, હૃદયથી તો તે બહુ રડતો હતો. તેના પર અત્યારે આપ ફાટી પડ્યું હોય તેવું દુઃખ થાય છે. પણ કહેવાય છે ને કે આપ ફાટ્યું હોય ત્યારે થીગડા મારવા ન બેસાય. બસ તે કરીને શું કરી શકે. છતાં કહેવાય છે કે જો માણસથી મુશ્કેલી સહન ના થઈ શકે એવી હોય, તો માણસ આર કે પારની લડાઈ માટે તૈયાર હોય છે. માટે તે બજારમાં જાય છે અને સીધો ફોન
રાહીને કરે છે. રાહીને ફોન કરીને તે સમગ્ર વાત જણાવીને કહે છે, રાહી, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ મારા પપ્પાની પ્રતિષ્ઠા હોવાના લીધે હું તેમની આગળ કંઈ કરી શકતો નથી. હું મજબૂર છું. શું કરું તે કંઈ ખબર નથી પડતી. રાહી કહે છે, રોહન, પ્રેમ જો એટલો આસાન હોત તો પ્રેમની કિંમત થોડી આટલી વધારે હોત. પ્રેમ થાય તે વ્યક્તિ સાથે લગ્ન થઈ જાય તેવું તો ફિલ્મી સ્ટોરીમાં હોય છે. આ તો વાસ્તવિક જિંદગી છે. રોહન, તું તારા પપ્પાને આપણી વાત તો કરતો. તું મને અત્યારે કહે છે કે તારી સગાઈ છે. પરમ દિવસે મને તો ખબર જ નહોતી કે તારાથી જુદાઈ આટલી વહેલી આવી જશે. લાગે ભગવાન પણ મારાથી રૂઠેલો છે. રોહન કહે છે, રાહી, મને માફ કરજે. હું કંઈ કરી શકું તેમ નથી. આપણો સંબંધ હું તોડું છું. રાહી કહે છે, વાંધો નહીં રોહન, તારી ઈચ્છા જેમ હોય તેમ સ્વીકાર છે. પણ શું હું તારી સગાઈમાં આવી શકું? ખબર છે તું મારો નથી. હવે પણ મારી આંખોને જોઈને કદાચ વિશ્વાસ આવી જાય. રોહન કહે છે, રાહી, મને તું વધારે રડાવે છે. હા, તું આવજે. દિલ તો તને જ ચાહશે. રાહી, હું આવવા માટે નીકળું છું ને તું સહેજ પણ ચિંતા ના કરતો. હું પૂર્વાને કંઈ પણ વાત નહીં કહું. રોહન, કાશ આપણી સગાઈ થતી હોત. બીજા દિવસે રાહી રોહનની સગાઈમાં જવા નીકળે છે. આંસુ તો છે પણ તેને પણ છુપાવવા પડે છે. તેના ઘરે કહે છે કે તે પોતાની બહેનપણી સગાઈમાં જાય છે. તે નીકળીને ફોન કરે છે. તે અમદાવાદ સુધી આવી ગઈ છે ને હવે તે રાજકોટની બસમાં બેસે છે. થોડી વાર પછી રોહન કોલ કરે તો રાહીનો ફોન સ્વિચ ઓફ આવે છે. રોહનને એમ કે નેટવર્ક આવતું નહીં હોય, પણ એમ કરતા રાત પડી ગઈ પણ રાહીના કોઈ સમાચાર નહોતા કે કોઈ કોલ પણ નહોતો. રોહનને હવે ચિંતા થતી હતી, માટે તેણે રાજકોટ જવાનું વિચાર્યું, પણ તે શક્ય નહોતું. સવારે 11 વાગે તો સગાઈ હતી અને તે રાત્રે ગરબા રાખેલા હતા. રોહન ગરબા ના રમ્યો, પણ રાહીને સતત કોલ કરતો રહ્યો, પણ ફોન સ્વિચ ઓફ જ આવતો હતો. એક બાજુ રાહીની ચિંતા અને બીજી બાજુ પૂર્વા સાથેની સગાઈ. રોહનને બસ ચિંતા અને ચિંતા જ હતી. એમ કરતા સવાર પડી ગઈ. એ સમય પણ આવી ગયો જ્યારે મહેમાનો આવવાના લાગ્યા. છોકરીવાળા પણ આવી ગયા. બધા ખુશ હતા, માત્ર રોહન ખુશ નહોતો. રોહનને માત્ર રાહી જ દેખાતી હતી, પણ તેની સગાઈ તો પૂર્વા સાથે થવાની છે. બરાબર 11 વાગી ગયા. સગાઈની એ ઘડી પણ આવી ગઈ, જે ઘડીની પૂર્વા અને તેના ઘરનાને ઇંતજાર હતો. રોહન ગેટ તરફ રાહીની રાહ જોવે છે, પણ તેને રાહીની જગ્યાએ રાહીના માતા અને પિતા આવતા દેખાય છે. ત્યારે રોહન ખુદ પોતે હેરાન થઈ જાય છે કે તેમને તો રોહને બોલાવ્યા જ નહોતા. રોહન તેમને મળે છે, સ્વાગત કરે છે. એટલામાં રોહનના પપ્પા આવે છે. તે પણ તેમનું સ્વાગત કરે છે અને જણાવે છે કે રાહીના મમ્મી પપ્પાને તેમણે જ બોલાવ્યા હતા. ટૂંક સમયમાં પૂર્વા પણ આવી જાય છે. સરસ મજાનું ગીત વાગે છે. સગાઈની રસમ ચાલુ થઈ જાય છે.
રોહન હૃદયમાં રડી રહ્યો છે, પણ તેનાથી કશું બોલાતું નથી. બધાની નજર રોહન પર જ અટકેલી છે. એ ઘડી પણ આવી જાય છે કે રિંગ પહેરાવાની હોય છે. રોહન એક વખત ફરી એન્ટ્રન્સ ગેટ તરફ દેખે છે કે ક્યાંય રાહી આવી જાય તો સારું, પણ અફસોસ ત્યાં કોઈ નથી હોતું. રોહનને એમ થાય છે કે રાહીનું સપનું અધૂરું રહેશે. ત્યારે પૂર્વા રોહનનો હાથ પકડીને રિંગ પહેરાવી દે છે અને રોહન પણ તેને રિંગ પહેરાવી દે છે. ત્યારે રોહન ખુશ થવાની જગ્યાએ નિરાશ થાય છે. કૃત્રિમ હાસ્ય દેખાતું હતું. તેવામાં એન્ટ્રી ગેટ પરથી કોઈ આવતું દેખાય છે. ત્યારે રોહનને થયું કે રાહી આવી હશે, પણ હવે આવીને શું ફાયદો? એમ કરીને તે નજર કરે છે તો તેને ખબર પડે છે કે ત્યાંથી તો રાહી નહીં પણ પૂર્વા આવી રહી છે. રોહન વિચાર કરે છે, જો પૂર્વા હાલ આવી રહી છે તો મારી સાથે સગાઈ થઈ તે કોણ છે? ત્યારે પૂર્વા આવીને તે સ્ત્રીનો ઘૂંઘટ ઊંચો કરે છે. ત્યારે રોહનને ખબર પડે છે કે તે રાહી છે. રોહનને વિશ્વાસ નથી આવતો. તે રાહીને પૂછવા જાય છે, પણ પૂર્વા કહે છે, રોહન, તારી આટલી હિંમત નહોતી કે તું રાહી સાથે લગ્ન કરવા માંગે છે. તે તારા ઘરનાને ના કહી શક્યો. એ તો સારું થયું કે મારા અંકલ આવતા હતા અને બસ બગડી હોવાથી રાહીને રાજકોટ સુધી બેસાડી લાવ્યા ને રસ્તામાં રાહી અને તેમની વચ્ચે તારી વાત થઈ ત્યારે અંકલને ખબર પડી કે તમે પણ એક વખત આમ જ આવેલા. મારા અંકલે જ મને ફોન કરીને કીધું અને હું જાતે જઈને રાહીને મારા ઘરે લઈ આવી. ત્યારબાદ તમારા પપ્પાને બોલાવ્યા અને આખી વાત કરી ને હા, રાહી તો બહુ સારી છોકરી છે કે તે તને દુઃખ થાય તેવું અને તારા ઘરના આગળ તારું ખોટું ના દેખાય એમ કરવાનું કહેતી હતી, પણ હું ના માની. તમારા પિતાની પ્રતિષ્ઠા હોય તે બરાબર છે, પણ એક પિતા તરીકે તમે તેમને બધું કહી શકવા જોઈએ. આ તો સારું થયું કે રાહી મળી મને, નહીં તો આપણી સગાઈ થઈ ગઈ હોત તો રાહીને હું કેટલું દુઃખ દેતી. અને આ બધું રાહી તો કરવાનું ના જ કહેતી હતી. તે તો માત્ર એટલું જ કહેતી હતી, જિંદગી તારી સાથે. હજુ આટલું પૂર્વા કહે છે. તેવામાં રોહનના પપ્પા કહે છે, બેટા, આ વાતને હું પણ ધારતો તો ઘરમાં જ પૂરી કરી દેતો, પણ મારે પણ બતાવવું હતું કે કોઈ બાળક અને પિતા વચ્ચે એવો ક્યારેય સંબંધ ના હોવો જોઈએ કે બાળક પિતાને ખુલ્લા મને વાત ના કરી શકે. ને હા, તમે પ્રેમ કર્યો હતો, નહીં કે ભાગી ગયા હતા કે મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. તમારા મનમાં હોય તે એક વખત તો તમારા માતા પિતાને કહો. તમારી વાતનો સ્વીકાર કે અસ્વીકાર ખબર તો પડશે, પણ જો તમે વાત જ નહીં કહો તો તમારી વાત મનમાં ને મનમાં જ રહેશે. મેં જ રાહીના માતા પિતાને બધું ફોન કરી કહી દીધેલું ને તેમને સંમતિથી આ બધું કર્યું હતું. તમે એક થઈ ગયા તેનો આનંદ છે. સાથે પૂર્વાનો પણ આભાર કે તે પણ સમજી વાતને અને તમને એક કરવામાં ઘણી મહેનત કરી. રોહન અને રાહી પાસે હવે કોઈ શબ્દો ન હતા. બસ શબ્દ હતા તો માત્ર એટલા જ હતા કે જિંદગી તારી સાથે. મિત્રો, અહીંયા રાહી અને રોહન તો એક થઈ ગયા, પણ આ વાર્તા પરથી એ પણ શીખવા જેવું છે કે એક પિતા અને બાળક વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ. સાથે તમે જેને પ્રેમ કરો છો
તો એક સમય બલિદાન આપવું પડે તો પણ તૈયાર રહો. ને હા, કોઈ પણ વાત હોય તેને એક વખત તો તમારા માતા પિતા સાથે રજૂ તો કરો. જિંદગીમાં કોઈ એવા માતા પિતા નહીં હોય કે જે તમારી ખુશીના ઈચ્છતું હોય. હંમેશા ખુશ થઈને જીવો. સમગ્ર વાર્તા તો કાલ્પનિક હતી. તેનું કોઈ વ્યક્તિત્વ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નહોતો. બસ આટલું યાદ રાખજો. મિત્રો, તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો તમારા ખાસ મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. અને તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો એ પણ કહેજો, એટલે અમને પણ ખબર પડે કે અમારી વાર્તાઓ કયા કયા શહેર સુધી મિત્રો સાંભળે છે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આવી વાર્તા સાથે